શો હે એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ મિની વ્લોગ. મોર્નિંગમાં જ રેડી થઈ આજે મેં નીકળી ગઈ હતી ઘર પર જવા માટે. સો ફાઇનલી પહોંચી ગઈ છું ઘરે. એન્ડ આ તરફ સૌથી પહેલાં અમારું ઋષિ સ્વાગત કરવા માટે આતુરતાથી તૈયાર હોય છે કે ઘરે કોઈ પણ આવે તો સૌથી પહેલાં એમને મળવાનું. સો ફાઇનલી અત્યારે ઋષિને મમ્મી પપ્પાને બધાને મળી એન્ડ મેં અત્યારે બેસી જઈશ જમવા, કેમ કે મને લાગી ગઈ છે બહુ જ ભૂખી. વાગી ગયા છે બપોરના 1 એન્ડ ફાઇનલી મેં બી પહોંચી ગઈ છું ઘર પર. સો આ તરફ જમવાનું રેડી કરી અને મેં બી બેસી ગઈ. એન્ડ ત્યાર પછી રીડિંગ કરવા બેસી તો ઋષિ મારા પુસ્તકો પર કબજો કરીને બેસી ગઈ છે, ન રીડ કરું કે ન કરવા દઉં. સો ફાઇનલી એમની પાસેથી બહુ મુશ્કેલથી બુક છોડાવી એન્ડ ત્યાર પછી મેં એન્ડ શિયા બેબી અમે લોકો બેસી ગયા છો મારું રીડિંગ કરવા. સો શિયા બેબીને મેં જોડે ત્યારે એમનું હોમવર્ક કરાવી રહી છું એન્ડ જોડે જોડે મેં બી ઘર પર આવી મારું રીડિંગ કરી રહી છું. ઘણા સમય પછી આજે મેં મમ્મી પપ્પાને મળવાની ઈચ્છા થઈ હોવાથી મેં બી આવી ગઈ છું આજે ઘર પર. એન્ડ હા, કોઈની કમેન્ટ્સ હતી કે તમારું ગામ દાદર છે, તો યસ અમારું ગામ દાદર છે. સો ફાઇનલી આજે ઘણા દિવસ પછી મમ્મી પપ્પાને મળવા માટે મેં બી આવી ગઈ છું ઘર પર. એન્ડ આઈ હોપ કે આજનો મિની વ્લોગ પસંદ આવ્યો છે તો વ્લોગને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ